નમસ્કાર મિત્રો, જોબશ્રી તે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોઈશું એનટીપીસી દ્વારા જે નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની માહિતી વિશે। તો મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએશન માંગવામાં આવ્યું છે। તેની સાથે સાથે પગાર પણ એકદમ સારો એટલે કે 1,20,000 સુધી તમને પગાર મળવાપાત્ર રહેશે। ભાઈઓ અને બહેનો બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને ખાસ વાત એ કે આ ભરતી માટે કોઈ પણ પરીક્ષા તમારે નહીં આપવામાં રહે, માત્ર ઇન્ટરવ્યૂ આપીને જ તમારે નોકરી મળશે, કોઈ પણ એક્ઝામ આપવાની નહીં રહે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું એનટીપીસીની જે ભરતી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું એનટીપીસી દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ એનટીપીસીની રિક્વાયરમેન્ટ છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે એનટીપીસી ન્યૂ વેકેન્સી 2024। ઓર્ગેનાઇઝેશનનું નામ છે એનટીપીસી લિમિટેડ। એનટીપીસી લિમિટેડ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। તેમાં પોસ્ટ નેમની વાત કરીએ તો આસિસ્ટન્ટ ઓફિસરની જગ્યા ઉપર ભરતી થવાની છે। કુલ પોસ્ટની વાત કરીએ તો 50 જગ્યાઓ પર ભરતી થવાની છે। એપ્લાય મોડની વાત કરીએ તો તમારે ઓનલાઈન જ એપ્લાય કરવાનું રહેશે। વાત કરીએ કોણ કોણ એપ્લાય કરી શકે છે આ ભરતી માટે, તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। સેલરીની વાત કરીએ તો 30,000થી લઈને 1,20,000 સુધી તમને સેલરી મળવાપાત્ર રહેશે। મિત્રો, ખૂબ સારી સેલરીવાળી જોબ છે, તેથી એપ્લાય જરૂર કરી દેજો। એજ લિમિટની વાત કરીએ તો મેક્સિમમ છે તે 45 વર્ષ અહીં આપવામાં આવેલું છે અને એક રિલેક્સેશન છે તે તમને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે મળવાપાત્ર રહેશે। મિત્રો, અહીં તમારા 18 વર્ષ છે તે થઈ ગયેલા હોવા જોઈએ અને તમે 45 વર્ષ સુધી એપ્લાય કરી શકો છો। એજ રિલેક્સેશન છે તે તમને મળવાપાત્ર રહેશે। ત્યારબાદ વાત કરીએ એપ્લિકેશન ફીની, તો જનરલ અને ઓબીસી માટે 300 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે એસસી, એસટી અને પીડબ્લ્યુડી માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી। હવે વાત કરીએ પેમેન્ટ મોડની, તો તમારે ઓનલાઈન જ પેમેન્ટ કરવાનું રહેશે, જેમાં તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા તમે આ પેમેન્ટ છે, ફી છે તે ભરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તમારા ઇન્ટરવ્યૂ દ્વારા સિલેક્શન થશે, તમારી કોઈ પણ એક્ઝામ લેવામાં નહીં આવે, માત્ર અને માત્ર ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે। ત્યારબાદ તમને તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને તમારું નોકરી મળવાપાત્ર રહેશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમારી પાસે ડિગ્રી માંગવામાં આવેલી છે અથવા તો એને રિલેવન્ટ કોઈ પણ તમારી પાસે ડિગ્રી હોય તો પણ તમે ચાલે। કોઈ પણ યુનિવર્સિટી અથવા તો બોર્ડમાંથી તમારી પાસે ડિગ્રી છે તે હોવી જોઈએ। વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની, તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ। ત્યારબાદ વાત કરીએ કે આ ભરતી માટે તમે કેવી રીતે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશો, જે એનટીપીસીની કરિયરની ઓફિશિયલ વેબસાઇટ છે। તેના પર જઈને તમારે જે પણ વેકેન્સી લાગુ પડતી હોય તેના પર ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કર્યા બાદ તમે તમારી એજ્યુકેશન ડિટેલ, પર્સનલ ડિટેલ છે તે તમારે ભરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા તમારે અપલોડ કરી દેવાના રહેશે, જેવું કે ફોટોગ્રાફ, સિગ્નેચર છે અથવા તો તમારા કાસ્ટ સર્ટિફિકેટ ને બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું હોય તો તમારે અપલોડ કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારે ફી છે તે ભરી દેવાનું રહેશે। ફી ભર્યા બાદ તમારે ફોર્મ છે તે સબમિટ કરી દેવાનું રહેશે અને ત્યારબાદ એડમિટ કાર્ડ એટલે કે કોલ લેટર આવે ઇન્ટરવ્યૂ માટેનું, તેની તમારે રાહ જોવાની રહેશે। જ્યારે પણ ઇન્ટરવ્યૂ માટેનો કોલ લેટર આવે ત્યારે તમારે જે તે સ્થળે અને સમયે પહોંચી જવાનું રહેશે ઇન્ટરવ્યૂ દેવા માટે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 26 નવેમ્બર 2024થી આ એપ્લિકેશન છે તે શરૂ થઈ ગયેલા છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો લાસ્ટ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 10 ડિસેમ્બર 2024 સુધી તમે એપ્લાય કરી શકો છો। વાત કરીએ અગત્યની લિંકની, તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।